સુરતમાં ચોરો હવે સરકારી મિલકતોને ટાર્ગેટ કરી રહ્યા છે। હવે તો તાજેતરમાં સુરત શહેરના પૂણા વિસ્તારમાં આવેલ મગોબ વોર્ડ ઓફિસમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો। ત્યાં ફરી એકવાર સરકારી મિલકતને તસ્કરોએ નિશાન બનાવી છે। ડિંડોલી વિસ્તારમાં આવેલ સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શાળાને દિન દહાડે તસ્કરોએ નિશાન બનાવી તેમાંથી રૂપિયા 1.35 લાખના 3 લેપટોપની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે। બનાવને પગલે સ્કૂલના મહિમા પ્રિન્સિપાલે ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે લેપટોપ ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ સ્નેહલ પટેલ, આચાર્ય છું। શાળા નંબર 257 સુરત કોર્પોરેશનની સ્કૂલ છે, જે ડિંડોલી ગામતળમાં આવેલી છે। મેડમ, લાંબા સમયથી ઘટના બની હતી ચોરીની, ક્યારે બની હતી અને કઈ રીતે તમને આખું ફરિયાદ કરવામાં વિલંબ થયો? તારીખ 7 ડિસેમ્બરની સાંજે શિક્ષકોને જાણ થઈ હતી કે આવા 10માંથી 3 લેપટોપ ચોરાયા છે અને એ શિક્ષકોએ મોડી રાત્રે ટેલિફોનિક જાણ મને કરી કે આવી એક ઘટના બની છે, જેની અમે તપાસ કરી પણ અમને એ લેપટોપ ક્યાંય મળ્યા નથી। એટલે મેડમ, હવે અમે તમને જાણ કરીએ છીએ। એટલે બીજા જ દિવસે એ શિક્ષકો સાથે અમારા ઉપાચાર્યને અમે 6-7 શિક્ષકો 8 ડિસેમ્બરના રોજ 8 ડિસેમ્બર 23ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સવારે 12 વાગે ગયા હતા। લગભગ 2:30 વાગ્યા સુધી અમારી ફરિયાદ પર કોઈ ધ્યાન લેવામાં આવ્યું નહીં। અમને કોઈ સારો જવાબ આપવામાં આવ્યો નહીં। અમને એવું કહેવામાં આવ્યું કે PSI કે PI હાજર નથી, તમે સાંજે 5 વાગે આવો। સાંજે 5 વાગે મેં મારા શાળાના શિક્ષકો 5-6 શિક્ષકોને મોકલી આપ્યા અને ત્યાં કોઈ હર્ષદભાઈ કરીને PSI હતા, એમણે એમના કોઈ ગોવિંદભાઈ કરીને રાઇટર હતા, એમની પાસે ફક્ત અને ફક્ત સાદા કાગળ ઉપર નોર્મલ માહિતી લીધી અને મારા શિક્ષકોને એવું જણાવી દીધું કે આવતીકાલે અમે તપાસમાં આવીશું, એ પછી આગળની કાર્યવાહી કરીશું। જે 1 ફેબ્રુઆરી સુધી કંઈ જ પણ કાર્યવાહી ન કરી। આ સમય દરમિયાન મારા શિક્ષકો અને મેં વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા। ખૂબ ગંભીરપણે જણાવ્યું કે સરકારી માલ મિલકત છે એટલે મારે આની FIR નોંધવી જરૂરી છે। તેમ છતાં પણ એમને કોઈ પણ ફરિયાદ લેવાની તસ્દી લીધી નહીં। 1 ફેબ્રુઆરીના દિવસે આવું બધી ઘટના અમારી સાથે ઘટી ગઈ હતી, જેની જાણ મેં મારી શિક્ષણ સમિતિને 9 જાન્યુઆરીના દિવસે લેટર લખીને કરી કે આવું એક ઘટના બની છે અને ડિંડોલી પોલીસ અમને સપોર્ટ કરતી નથી, તો આપની કક્ષાએથી ભલામણ કરવા વિનંતી છે। તો 31 જાન્યુઆરીએ મારી ઉપર રિટર્ન લેટર આવ્યો કે આ કામગીરી તમારે જ કરવાની છે। એટલે અમે 1 ફેબ્રુઆરીએ પાછા ગયા। અમે 31 જાન્યુઆરીએ ગયા હતા ત્યારે અમને એવું કીધું કે અજયભાઈ તોમર સાહેબનો વિદાય સમારંભ છે, તો આજે મેડમ તમારું કામ થઈ શકશે નહીં, એટલે તમે આવતીકાલે ફરીથી આવો। અમે બીજા દિવસે સવારે ગયા, 4 કલાક જેટલો બેસાડી રાખ્યા, પાછા સાંજે બોલાવ્યા, સાંજે પણ 4 કલાક જેટલું બેસાડીને સતત 8 કલાકના સંઘર્ષ પછી એ પણ રીતસરની લડાઈ કર્યા પછી અમારી ફરિયાદ નોંધવામાં આવી છે। એમાં પણ FIRમાં મેં જેવું લખાયું છે એવું લખ્યું નથી, એમનું મનગળંત FIR લખી દીધેલી છે। શું કહેશો, સરકારી મહિલા અને ફરિયાદ માટે જો આ રીતે થતું હોય તો પોલીસની કામગીરી કઈ રીતનું વર્તન આખું રહ્યું? પોલીસનું વર્તન ગંભીર બેદરકારી ગણી શકાય। હું એક સરકારી મહિલા કર્મચારી છું, છતાં પણ જો મારી સાથે ડિંડોલી પોલીસ સ્ટેશનના PI RJ ચુડાસમા સાહેબ આ રીતે ગેરવર્તણૂક કરતા હોય તો સામાન્ય માણસનું શું ગજું કે પોલીસ સ્ટેશને જઈ શકે।